વિચાર કરો, તમે મનુષ્ય ભવમાં છો, તમને મનુષ્ય ભવ મળ્યો છે અને તમે એક આહારના પદાર્થમાં આસક્ત થઈ ગયા છો. મનુષ્ય ભવ મળ્યો છે, તમે મનુષ્ય રૂપે જન્મ લીધો છે અને તમે કોઈક એક આહારના પદાર્થમાં આસક્ત થઈ ગયા છો. અને યોગાનો યોગ બને છે એવું કે આસક્તિમાં આસક્ત હોવાના કારણે તમારું મૃત્યુ થઈ જાય છે. એ આસક્તિમાં તમારું મૃત્યુ થઈ જાય છે. જુઓ, જુઓ, જુઓ. તમે કંઈક વાપરતા હતા, તમે કંઈક કરી રહ્યા હતા અને અચાનકથી ત્યાં ને ત્યાં જ તમારી ડેથ થઈ ગઈ. ત્યાં ને ત્યાં તમારી ડેથ થઈ જાય છે. હવે શું થશે? ભગવાને કીધું છે, જ્યાં તમારી આસક્તિ ત્યાં તમારી ઉત્પત્તિ. જ્યાં તમારી આસક્તિ ત્યાં તમારી ઉત્પત્તિ. અને તમારી આસક્તિ આહારમાં હતી. એ આહાર સંજ્ઞામાં આસક્તિ હોવાના કારણે તમને નેક્સ્ટ ભાવ એક મેંગોમાં ખદબદતી ઈયળ તરીકેનો જન્મ મળ્યો. જ્યાં મારી આસક્તિ ત્યાં મારી ઉત્પત્તિ. કદાચ એ પદાર્થ વાપરતી વખતે મેં એવો વિચાર નહીં કર્યો હોય કે મારે આનું પરિણામ શું આવશે. આનું પરિણામ શું આવશે? પણ જ્યારે એ મેંગોમાં ઈયળ રૂપે મારો જન્મ થયો ને, એ મેંગોમાં ઈયળ રૂપે જન્મ થયો. મેંગો તો પહેલાં પણ ભાવતી હતી, મનુષ્ય ભવમાં જ્યારે હતો ત્યારે પણ એ ભાવતી હતી અને ઈયળ રૂપે જન્મ લીધો ત્યારે પણ એ મેંગો ભાવતી હતી. પણ ઈયળ રૂપે તમે તમારી સેલ્ફને જુઓ કે હવે તમારી દશા શું છે, હવે આપણું ભવિષ્ય શું છે. એ જ મેંગો જેમાં હું આસક્ત હતી એમાં જ મને જન્મ, અને એમાં પણ મને આવી રીતે જન્મ કેમ? શું કામ? આવું કેમ થયું મારી સાથે? આવું મારી સાથે કેમ થયું? આંખો ખોલો, આઈઝ ઓપન. કેવા લાગતા હતા તમે ઈયળ તરીકે? તમારી સેલ્ફને તમે ઓબ્ઝર્વ કર્યું? वीना दीदी, आपने आपकी सेल्फ को ऑब्जर्व किया? कैसे लग रहे थे? કેવા લાગતા હતા બધા? પણ આવું કેમ? આવું કેમ? કારણ કે
જ્યારે મને સમય મળ્યો હતો, જ્યારે મને એ ભાવ મળ્યો હતો, જ્યારે મને જાગૃત રહેવાની અવસ્થાનો ભાવ મળ્યો હતો, ત્યારે હું જાગૃત રહ્યો કે ન રહ્યો? જ્યારે મને ધર્મ મળ્યો, જ્યારે મને શીખવાડ્યું, જ્યારે મને સમજાવ્યું, ત્યારે એ સમજને મેં એપ્લિકેશનમાં લાવ્યું કે બસ ત્યાં સુધી રાખી, એપ્લિકેશન ન લાવ્યું અને ફરીથી એ જ વસ્તુમાં હું આસક્ત થઈ ગયો? આજ સુધી મેં આ વસ્તુ કેટલી વાર સાંભળી હશે? આજ સુધી આ જ વાત મેં કેટલી વાર સાંભળી હશે? અનેકો વાર, એક વાર, બે વાર, ત્રણ વાર, અનેકો વાર. પણ છતાં જ્યારે એ સિચ્યુએશન આવે છે ત્યારે હું જાગૃત નથી રહી શકતો. કેમ? અને જાગૃત ન રહેવાના કારણે જો એ જ સમયે મને જાગૃતતાના કારણે, જો અલર્ટનેસના કારણે મને ખબર પડે કે ઓકે, હું કંઈક વાપરું છું, એ વાપરવામાં મારે આસક્ત નથી રહેવાનું, તો મારા ભાવો બદલાઈ જાય, મારા ભાવ બદલાઈ જાય. પણ એ જાગૃતતા નથી રહેતી. એક જાગૃતતા ન રહેવાના કારણે મારા એક ભાવ નહીં, મારા ભવો ભાવ બદલાઈ જાય છે. એક જાગૃતતા ન રહેવાના કારણે આ ભાવ, મનુષ્ય ભાવ મને મળ્યો, મને ઘણી સમજ મળી, મને ઘણું સમજાયું તમારે ગુસ્સો નથી કરવાનો. પણ જ્યારે સામેવાળું મને કોઈ કહી જાય છે ત્યારે મારાથી રિએક્શન અપાઈ જાય છે. એ રિએક્શન આપતા સમયે જો મારામાં જાગૃતતા આવી જાય તો હું રિએક્શન આપતી વખતે અટકી જાઉં કે ન અટકી જાઉં. પણ મહાસતીજી, એ જ્યારે સમય આવે ને ત્યારે તો એ અપાઈ જ જાય છે. એના માટે શું કરવું પડે? મારી અલર્ટનેસ વધારવી પડે. અલર્ટનેસ વધારવા માટે મારે શું કરવું પડે? મારો પુરુષાર્થ એ તરફનો વધારવો પડે. એક બહુ સિમ્પલ સ્ટોરી છે. એક ગુરુ અને શિષ્ય હતા. ગુરુ અને શિષ્ય. શિષ્ય એકદમ લેઝી હતો, આળસુ હતો, ભણવામાં પણ ધ્યાન નહીં, કોઈ જગ્યાએ કાંઈ ધ્યાન નહીં, આગળ પોતાનું આત્મકલ્યાણ કેવી રીતના કરવું એના માટેનો કોઈ વિચાર નહીં, કોઈ વિચાર નહીં. ગુરુને વિચાર આવે છે, ગમે એમ કરીને મારે આને, ગુરુ હતા, કરુણાનિધાન હતા, મારે મારા શિષ્યને આગળ તો વધારવું પડશે. અને ગુરુ એક દિવસ પોતાના શિષ્યને કહે છે કે હું તને છે ને આ પથ્થર આપું છું, હું તને આ પથ્થર આપું છું. આ પથ્થર એવો છે કે તું જે પણ લોખંડની વસ્તુ, જે પણ આયનની વસ્તુ એનાથી ટચ કરીશ ને એ તરત ગોલ્ડમાં કન્વર્ટ થઈ જશે. શેમાં કન્વર્ટ થઈ જશે? એ કયો પથ્થર હતો? પારસમણી પથ્થર હતો. પથ્થર જેવો તું ગોલ્ડને સ્પર્શ કરીશ એવું શું થઈ જશે? આપણા હાથમાં પથ્થર આવ્યો હોય તો બધું જ કન્વર્ટ કરી દઈએ, બધું જ કન્વર્ટ કરી દે, વિધાઉટ ઇવન એક સેકન્ડની પણ આપણે વેઇટ કર્યા વગર બધું કન્વર્ટ કરવાનું ચાલુ કરી દે, રાઈટ? પણ આ શિષ્ય કેવો હતો? કેવો હતો? લેઝી હતો, આળસુ હતો. એને વિચાર આવ્યો. ગુરુ એને એક શરત આપી હતી કે આજે હું તને પથ્થર આપું છું, આવતીકાલે સાંજે હું તારી પાસેથી આ પથ્થર લઈ લઈશ. એક દિવસનો તને સમય આપું છું, તને જોઈએ એટલું તું ગોલ્ડ બનાવી લે. શિષ્ય કહે છે કે વાહ, આજે ગુરુદેવે બહુ કૃપા વરસાવી, મને પથ્થર આપી દીધો. ખુશ થઈ જાય છે. પણ શિષ્ય કેવો હતો? ફરીથી શિષ્ય કેવો હતો? આળસુ હતો. શિષ્ય વિચારે છે આવતીકાલે સાંજે કરવાનું છે ને, આવતીકાલે સાંજે ગુરુ આવવાના છે ને, આજે રહેવા દઉં છું, હમણાં જમી લઉં છું, જમીને થોડીક વાર સૂઈ જાઉં છું, પછી કાલે સવારે ઉઠીને હું બજારમાં જઈશ, જેટલું મારે આયન ભેગું કરવું પડશે એ ભેગું કરી અને તરત ટચ કરી દઈશ, એટલે બધું શું થઈ જશે? પ્લાન કેવો હતો એનો? સારો.
વાપરી લીધું, સૂઈ ગયો. સવાર પડી. સવારે વિચારે છે હજી તો સાંજે આવવાના છે, હજી તો સાંજે આવવાના છે. નાસ્તો કરી લઉં છું, થોડુંક મારું બીજું કામ કરી લઉં છું અને રાહ જોઉં છું. સવારની બપોર પડી, ફરીથી સેમ. જમી લઉં છું, જમ્યા પછી 5-10 મિનિટ સૂઈ જાઉં છું. 5-10 મિનિટ પછી હું પાછો જઈશ બહાર અને લઈને આવીશ અને બધાને શું કરી નાખીશ? ગોલ્ડ કરી નાખીશ. એ 5 મિનિટ ક્યારે 5 મિનિટ રહે ખરા? સીધી પડી સાંજ. ફટાફટ ઉતાવળમાં ઉઠી ગયો, અરે સાંજ પડી ગઈ, હવે શું થશે, હવે શું થશે, હવે શું થશે? એટલી ઘાય, એટલી ઉતાવળ. તરત નીકળે છે બહાર અને બારે નીકળે છે ત્યાં સામે કોણ ઊભું હોય છે? હવે શું થાય? હવે શું થાય? ક્યાંક આપણે પણ આ શિષ્ય જેવા નથી લાગે છે? ધર્મ મળ્યા પછી ધર્મ ક્ષેત્રમાં ધર્મ આપણને આપણા જીવનમાં મળી ગયું. આપણે એટલા લકી છે કે આ પ્રભુનું શાસન મળ્યું. પણ આજે નહીં, થોડીક વાર પછી, હમણાં નહીં, થોડીક વાર પછી કરી લો. હજી તો હું નાની છું, હું થોડા વર્ષો પછી ધર્મની શરૂઆત કરું તો, હજી તો ઘણો સમય છે મારી પાસે, હું કાલથી ચાલુ કરું તો આવો વિચાર કેટલાને આવે? હજી 8:25 થયા છે, 5 મિનિટ મારી સિરિયલને બાકી છે, એ સિરિયલ જોઈ લો, 8:30 પૂરી થઈ જશે, પછી હું કંઈક મારું ધર્મનું કરીશ. આવો વિચાર આવે? આપણે જ્યારે ધર્મને પ્રાયોરિટી ન આપીએ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ સબ્જેક્ટમાં તમે જે સબ્જેક્ટને પ્રાયોરિટી ન આપો, તમને ક્યારે પ્રાયોરિટી મળે? તમે કોઈ સબ્જેક્ટમાં પ્રાયોર ન રહ્યો, એને પ્રાયોરિટી ન આપો તો તમને ક્યારે પ્રાયોરિટી મળે? આપણને ક્યારેય પ્રાયોરિટી જ ન મળે. સપોઝ જેકલિન દીદી, તમારી ડોટર રીતિકા દીદી, ઓકે, એ તમારી એકદમ કેર કરે, તમારી આગળ પાછળ ફરે, તમારી બહુ ધ્યાન રાખે, તમારી બધી વાત માને, બધું જ કરે તમારું. એની પ્રાયોરિટીમાં ખાલી તમે જ હો અને પછી એ તમને કાંઈ કહે તો તમારા માટે એ પ્રાયોરિટી બને કે ન બને? ઓબ્વિયસલી બને, કેમ કે એ મારું આટલું ધ્યાન રાખે છે તો મારે પણ સામેને સમય આપવો જોઈએ, મારે પણ સામે એની વેલ્યુ કરવી જોઈએ, મારે પણ એને ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. સિન્સ શી ઇઝ ગિવિંગ મી ઇમ્પોર્ટન્સ. પણ જ્યાં તમને કોઈ ઇમ્પોર્ટન્સ આપશે તો સામે રેસિપ્રોકેશનમાં તમે કોકને ઇમ્પોર્ટન્સ આપશો, તમારી ડોટરને જ તમે ઇમ્પોર્ટન્સ આપશો. જ્યારે આપણે પણ ધર્મને પ્રાયોરિટી આપીએ છીએ ને, ત્યારે જાગૃતતાની પ્રાયોરિટી આવી જાય છે. જ્યારે ધર્મની પ્રાયોરિટી આવે છે ત્યારે જાગૃતતાની પ્રાયોરિટી આપણામાં ઓટોમેટિક આવી જાય છે. પણ જ્યાં આપણે પ્રાયોરિટી નથી આપતા, એને લીસ્ટ પ્રાયોરિટી રાખીએ છીએ, તો શું મને એ જાગૃતતાની પ્રાયોરિટી મળશે? કે અત્યારે જેમ આપણી સિચ્યુએશન હોય કે ઘણા લોકો કહેતા હોય કે ગુરુદેવ પાસે આવીએ ને તો મને બધું યાદ હોય, પણ અહીંયાથી જેવા જઈએ ને ફરી ભૂલી જઈએ. 3 days 4 days આવ્યા હોય કે પ્રવચન સાંભળ્યું હોય તો એક દિવસ યાદ રહે પણ પછી ભૂલાઈ જાય. કારણ કે હું મારી પ્રાયોરિટીમાં એને નથી રાખતો. જ્યાં મારી પ્રાયોરિટી જે હશે એ પ્રમાણેનું મને એનું રિઝલ્ટ મળવાનું છે. મારી પ્રાયોરિટી છે મારે 10th માં 90% માર્ક્સ લાવવા છે, અને જો મારો એની પ્રત્યેનો પુરુષાર્થ શરૂ થાય છે તો એ પુરુષાર્થ જ્યારે ચાલુ થાય તો એનું રિઝલ્ટ આવશે કે નહીં આવે? ડેફિનેટલી આવશે કે નહીં આવે? પણ પુરુષાર્થ કોનો? મારો પોતાનો. જ્યાં સંવેગ ભાવ હોય છે ને, જ્યાં સંવેગ ભાવ હોય છે ત્યાં પ્રાયોરિટી ઓટોમેટિક આવી જાય છે. તમે નદીને જુઓ,
નદીનો સંવેગ જુઓ તો જ્યારે એને સાગરમાં ભળવા જવાનું છે એને ખબર જ છે એની વચ્ચે ગમે એટલા ઓબ્સ્ટેકલ્સ આવશે, એ નદી ક્યાંય રોકાશે, એ નદી ક્યાંય અટકશે, એ ક્યાંય ભટકશે, એને ક્યાંય જવાનું મન થશે કે નહીં થાય? કેમ? કારણ કે એનો વેગ કેવો હતો, એનો વેગ કેવો હતો. જ્યારે આ સંવેગ ભાવ આવે છે ત્યારે ઓટોમેટિક મારી પ્રાયોરિટી ચેન્જ થઈ જાય છે. અને જ્યારે મારી પ્રાયોરિટીમાં એ હોય તો મારી જાગૃતતા, મારી એલર્ટનેસ, મારા ભાવોમાં ઓટોમેટિક પરિવર્તન આવી જાય છે. નંદમણિયાર શેઠ નામ સાંભળ્યું હશે, સ્ટોરી પણ સાંભળી હશે. એમના ભવમાં, શેઠના ભવમાં પહેલાં બહુ ધર્મ કર્યો, વાવ બનાવી, બધું કરી લીધું, પણ આસક્તિ. અને એક પોઈન્ટ ઓફ ટાઈમે એમની પ્રાયોરિટી ચેન્જ થઈ ગઈ કે ધર્મ તો મેં બહુ કરી લીધો અને હજી બહુ સમય બાકી છે, અત્યારે મારે જે કરવાનું છે એ તો હું કરી લઉં, પછી જોશું. એક ભાવ અને ભાવ ક્યાં બદલાઈ ગયો? સીમા તિર્યંશમાં શું બની ગયા? હવે એ ભાવમાં પાછો સંવેગ જાગ્યો પ્રભુ પ્રત્યેનો, કારણ કે પાસમાં તો પ્રભુ સાથે કનેક્શન હતું જ. ફરી સંવેગ જાગ્યો અને એ ભાવમાં એમનું આત્મકલ્યાણ. પણ પહેલા ભાવમાં શું થયું? જ્યારે આ ભાવ મળ્યો છે ત્યારે જો મને આ ભાવ માટેનો ભય નહીં હોય ને ત્યાં સુધી મારામાં જાગૃતતા નહીં આવે. ભવનો ભય મારામાં જાગૃતતા લાવે છે. ભવનો ભય મારામાં જાગૃતતા લાવે છે. એટલે કે શું? તમે કોઈ પણ એક જીવને તમે જુઓ, કોઈ પણ એક જીવને લો, એની સાથે એવું કેમ થયું? એક કીડી ચાલી રહી છે, એના ઉપર ચિંતન કરો. એક માખી અહીંયા છે, એને જોઈને એના ઉપર ચિંતન કરો. એને ક્યારે આ સમજ મળશે? એનો મોક્ષની ડેટ ક્યારે? એને ગુરુ ક્યારે લાઈફમાં મળશે? એને આ ધર્મ ક્યારે લાઈફમાં મળશે? ડેટ કાઢો, વિચાર કરો, એને ક્યારે મળશે? એ કીડીને ક્યારે થશે કે ના મારે પણ જાગૃત રહેવું જોઈએ? એ પક્ષીને ક્યારે થશે કે મારે પણ મારું આત્મકલ્યાણ કરી લેવું જોઈએ? અને જો મને એવો ભાવ મળી ગયો તો, મને ઈયળનો ભાવ મળી ગયો તો, એ ભાવમાં હું અટકી જઈશ તો હવે મારું શું થશે? આ ભાવનો ભય ઓટોમેટિક મારામાં જાગૃતતા લાવે. સપોઝ તમને ખબર છે તમારી સાંજે ડેથ થવાની છે, તમને ખબર છે તમારી સાંજે ડેથ થવાની છે સલોની દીદી, અને કોક પાસેથી તમારે સમ અમાઉન્ટ ઓફ રૂપીઝ બાકી છે એ લેવાના છે. એ તમને કહે છે કે ના હમણાં નહીં, કાલે આપીશ. અરે તમારી તો આજે ડેથ થવાની છે. એ તમને કહે છે કે ના હમણાં નહીં, થોડાક દિવસ પછી હું આપીશ તો આપીશ, ને તો નહીં આપું. પણ તમારી તો આજે સાંજે ડેથ થઈ જવાની હે, બરાબર? હવે તમે એની સાથે એને ગમે એમ કરીને જીદ કરીને કહેશો કે ના તું મને આજે ને આજે તમે આપી દો, મારા પૈસા રિટર્ન આપી દો, કે પછી તમે કહેશો કે તમે તમારા સંભાવમાં રહેશો કે હવે આજે તો પૂરું થઈ જવાનું છે, કાલ તો મારી પાસે છે જ નહીં, તો હું શેના માટે આ બધું કરું? જ્યારે કાલનો જ ભરોસો નથી, કાલ છે જ નહીં મારી પાસે, તો આજે તમારા નેચરમાં જો તમને ખબર હોત કે કાલ છે તો તમે એની પાસેથી ગમે એમ કરીને રિટર્ન લેવાનો પ્રયત્ન કરો છો. પણ આજે તમને ખબર છે કે આજે સાંજ પછી તમારી પાસે રાત પણ નથી. હવે શું તમે એ જ ઓલામાં રેત? ન. ફરી તમે ક્યાં આવો? તમે સંભાવમાં આવી જાઓ કે જે થાય હવે જવા દો, પૂરું. લાઈફ જ પૂરી થવાની છે તો એ અમુક અમાઉન્ટ ઓફ રૂપીઝ માટે મારે શું કરવાનું? જ્યારે ભાવનો ભય આવી જાય છે, હમણાં ડેથ આવી જશે એવો ભય આવે છે ને, ત્યારે આપણું નેચર ચેન્જ થઈ જાય છે. અને જો હું રોજ આ જ ભાવમાં રહું તો, જો હું રોજ આ ભાવમાં રહું તો
તો મારા નેચરમાં કેટલો ફરક પડે, તો મારી જાગૃતતા કેટલી વધે, વધે કે ન વધે. પુરુષાર્થ શું કરવાનો છે? મારે મારા પ્રમાદને ઘટાડવું છે. પ્રમાદના કારણે હું મારી પ્રાયોરિટીઝ ભૂલી જાઉં છું. હમણાં નહીં ને પછી, હમણાં નહીં પછી, હમણાં નહીં પછી, એ પછી આવશે કે નહીં આવે. ધર્મના ક્ષેત્રમાં તમે આવ્યા છો, હમણાં નહીં ને પછી ધર્મ કરી લઈશ, એ પછી આવશે કે નહીં આવે, કે કાલ સવારે આંખ ખુલશે કે નહીં ખુલે, ગેરંટી? ગેરંટી કોને? કોઈને નહીં. જેટલો મારો સંવેગ ભાવ વધારે, એટલી મારી ભાવોની ઉત્કૃષ્ટતા વધારે, એટલી મારી જાગૃતતા વધારે. ધર્મના ક્ષેત્રમાં આવ્યા બાદ જો કોઈ એક વસ્તુ કરવા જેવી હોય તો એ છે કે મારે મારા પ્રમાદને ઘટાડવો છે. મારે મારા પ્રમાદ પળે મારી અંદર જાણતા કે અજાણતા એ જાગૃતતા આવતી જ નથી, કારણ કે મારામાં પ્રમાદ છે. મારે પળે યા મારો સંવેગ વધારીને, યા મારો ઉત્કૃષ્ટ સંવેગ વધારીને, અને યા પછી ભવ માટેનો ભય લાવીને, આ ભવ હમણાં પૂરો થઈ જશે, પછી શું? જ્યારે સમય મળ્યો છે મને, ત્યારે મારે ઓટોમેટિક એને શું કરવો છે? મારે ઇન્વેસ્ટ કરી લેવો છે. કાલે સમય મળશે કે નહીં મળે એની કોઈ ગેરંટી નથી. બે પ્રકારે આપણે આપણા પ્રમાદને ઘટાડી શકીએ છીએ, આપણામાં જાગૃતતા લાવી શકીએ છીએ. એક મારો સંવેગ ભાવ, અને બીજું ભવ પ્રત્યેનો ભય. આ બે ભાવો આપણામાં આવી જાય તો આપણા આ ભવ, આવતો ભવ અને ભવો આપણા ચેન્જ થઈ શકે. એક ક્ષમતા માત્ર બે ભાવમાં છુપાયેલી છે. આપણે સૌ પણ આપણા ભાવોની ઉત્કૃષ્ટતાને વધારીને આપણા ભવોને સુધારી શકીએ. આપણને જીવનમાં ગુરુ મળ્યા છે, આપણને જીવનમાં ધર્મ મળ્યો છે. બસ એની આંગળી ઝાલીને, એ ધર્મને પ્રાયોરિટી આપીને મારે મારા ભવોને સુધારવા છે. બસ એ જ ભાવો સાથે